પાટણ શહેરમાં ભૂગર્ભ ગટર પાઇપલાઇનની કામગીરી કરતા એજન્સી કોન્ટ્રાક્ટર દ્વારા મોટો ખાડો ખોદી નાખી ખાડાની આજુબાજુ આવેલા વિસ્તારમાં કોઈપણ પ્રકારની સુરક્ષા અંગે સૂચનો બેરિકેડ ન લગાવતા ભયંકર અકસ્માત સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। પાટણ શહેર ભૂગર્ભ ગટર લાઇન કામગીરીની આજુબાજુમાં બેરિકેડ સૂચનાઓ લગાવવામાં આવે, નગરપાલિકાના સત્તાધીશો અને ગાંધીનગર ગુજરાત સરકાર પ્રશાસન કામ કરતી એજન્સી કોન્ટ્રાક્ટર પાસે નગરજનોને સાથે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તાત્કાલિક અસરથી કડક કાર્યવાહી કરવા લોક માંગ ઉઠી છે। પાટણ શહેરમાં ભૂગર્ભ ગટર પાઇપલાઇનની કામગીરી કરતા એજન્સી કોન્ટ્રાક્ટર દ્વારા બગવાડા દરવાજા થઈ સુભાષ ચોક સુધીની ભૂગર્ભ ગટર લાઇન કામ કરતી વખતે મોટો ખાડો ખોદી નાખી આજુબાજુ આવેલા વિસ્તારમાં કોઈપણ પ્રકારની સુરક્ષા અંગે સૂચનો કે બેરિકેડ ન લગાવતા ભયંકર અકસ્માત સર્જાય તેવી સ્થિતિ ઊભી થાય તેમ જોવા મળી રહ્યું છે। પાટણ શહેરના વેરાઈ ચકલાથી બગવાડા દરવાજા થઈ સુભાષ ચોક સુધી ભૂગર્ભ ગટર લાઇનની કામગીરી છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહી છે। તેમાં અણધડ રીતે ખાડા ખોદવામાં આવ્યા છે અને મોટો ખાડો ખોદી માટીનો ઢગલો ખડકી દેવામાં આવ્યો હોવાથી તેમજ મોટા ખાડાની આજુબાજુમાં કોઈપણ પ્રકારની સુરક્ષા અંગે ન બેરિકેડ કે સૂચનાઓ લગાવવામાં આવેલ નથી। આ ખાડામાં કોઈ વાહન ચાલક કે પશુ જ્યારે બગવાડા દરવાજાની જાહેર લાઇટ બંધ થાય ત્યારે ભાગ અકસ્માત સર્જાય તેવી સમસ્યા ઊભી થવા પામી છે। જ્યારે મોટા ખાડા ખુલ્લી ગટર લાઇન કામગીરી સ્થળથી થોડે દૂર પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના બગવાડા દરવાજા પાસે મૂકેલ ટ્રાફિક કંટ્રોલ બોર્ડ બેરિકેડને ભૂગર્ભ ગટર લાઇન કામગીરી સ્થળ પર મૂકવામાં આવેલ જોવા મળે છે। આ જોતા કામગીરી કરતા એજન્સી કોન્ટ્રાક્ટર પાસે પોતાની વ્યક્તિગત કોઈપણ પ્રકારની સુરક્ષા અંગેના બેરિકેડ કે અન્ય વ્યવસ્થા કરવામાં આવી રહી નથી। પાટણ નગરપાલિકાના સત્તાધીશો અને ગાંધીનગર ગુજરાત સરકાર પ્રશાસને આ એજન્સી કોન્ટ્રાક્ટર પાસે નગરજનોની સાથે કોઈ અનિચ્છનીય ઘટના બને નહીં તે માટે તાત્કાલિક અસરથી કડક કાર્યવાહી કરી ભૂગર્ભ ગટરની કામગીરી આજુબાજુમાં સૂચનાઓ લગાવવામાં આવે તેમજ વાહન ચાલકો માટે અવરજવરનો રસ્તો બંધની સૂચના બેનર લગાવી આપવા લોક માંગ સાથે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે।